ફાઇનલી ગાઈસ પેશન્ટ આવી રહ્યા છે અમારા એક રાત્રે 11 ને કેટલા વાગે 12 વાગે પેશન્ટ આવી રહ્યા છે 12. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો કેમ છો મારી ફેમિલી? આવ્યો બધા મોજે મોજ કરતા હશો. વેકેશન ગાળો ચાલુ થઈ ગયો છે અને અમે લોકો છે ને જેની રાહ જોતા હતા ને એ અમારું કામ થઈ ગયું છે. એટલે ભાઈ કહે શું કામ થઈ ગયું? કામ થઈ ગયું એવું કહીએ ને એટલે બધાના મનમાં ફોલોવર્સ તો ખુશ જ થાય, પણ અમારા હગાવાલા રહે ને એમને તો એવું થાય કે હે મારા દેવ કે પૈસા કમાઈ ગયા. પૈસા નહીં કમાયા, બધાનો પ્રેમ કમાયા છે, પણ કામ એવું થયું છે કે ભાઈ અમારા પેલા બે છોકરાઓ જે હતા ને રુદ્રાક્ષ અને માહી, એમને એડમિશન લેવાનું હતું અમારે જે સ્કૂલમાં જોઈતું હતું એ સ્કૂલમાં. એટલે એક્ઝામ આપી દીધી હતી, છોકરાઓ બી હતા ઘણા બધા, એક્ઝામ આપી હતી. હવે એમાં નંબર લાગે કે ના લાગે એની અંદર એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરીને પછી જ એમને એડમિશન મળે એવું હતું. એટલે થયું કે અત્યારે 4 દિવસથી વેઇટ કરતા હતા, અત્યારે સવારમાં જ કોલ આવી ગયો છે કે ભાઈ એનું એડમિશન થઈ ગયું છે, કાલે આધાર કાર્ડ અને ફોટો લઈને આવી જજો. એટલે અમારું કામ થઈ ગયું. રુદ્રાક્ષનું થયું હતું, માહીનું થયું નહોતું. એટલે અમે 10 મિનિટ પછી ફરીથી ફોન કર્યો કે હું માહીનું બી થઈ ગયું છે. એટલે અમારું કામ થઈ ગયું છે ભાઈ એડમિશનનું મેઇન મહત્ત્વનું કામ. એટલે એડમિશન થઈ જાય પછી અમે થોડા ફ્રી પડીએ તો બીજું કંઈક કરીએ. અને સવારની અંદર નીચે પેલું ગોળ ગોળ ફળે છે ને ફૂજડી જેવું છે. તો ભાઈ અમારે બધાને એડમિશન થઈ ગયા. આ ભાઈનું એડમિશન નહીં થયું, આ ગુંડાનું જ એડમિશન નહીં થયું. હા, આનું એડમિશન નહીં થયું. ચોટી હર હર મહાદેવ. ના સંભળાયું? હા એમ, જય શ્રી રામ, હર હર મહાદેવ. જોરથી બોલવાનું ને નહીં બોલવાનું, સમજો? હા તો બરાબર જ છે ને, બે હાથે જ કહેવાનું. શું કહેવું હતું? જય શ્રી રામ, હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. બધાને મારા ભાઈઓ બહેનોને બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાનો અમારા ચીરિયા ઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો હેલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને હર હર મહાદેવ અને જય દ્વારકા. સ્વાગત છે તમારા બધાને ચીડિયા ઘરમાં અને ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. મારા માટે તો જો મારું કામ થાય છે ગેસ ઉપર જેવું હાલત કરીને આવીશું, શાક વઘારીને આવીશું, લોટ બાંધી. એટલે આપણે તમે કહેતા સન્ડે હોય યા મંડે રોજ ખાવાનું કામ, રોજ કામ. હા પણ ખબર જ હતું એવું કહીશ ને એટલે તમે અંડેનું જ કરો. પણ સન્ડે હોય મંડે ટ્યુઝડે વેડનસડે કરના હે કામ, છુટ્ટી હમારી હોતી નહીં. તું કવિતામાં પાછી પડે છે. કરો ઘરના કામ અને લેજો પ્રભુ કા નામ. જો કવિતા ન કહેવાય. હા, પ્રભુ કા નામ તો તમે લો છો, ઘરના કામોમાં જો હાથે કરશું ઘરના કામ, મુખથી બોલશું હરિનું નામ. એવું ના તારે એવું કરવું પડશે તમારા હાથે. તો પછી એવું છે પ્રેમાનંદ મહારાજ એવું જ કહે છે કે જરૂરી નથી તમે ભગવાન સામે બેસીને જ એમનું નામ, તમે કોઈ બી કામ કરતા હોય મનમાં કે મોઢેથી તમારે એનું નામ ચાલુ હોય, તમે ભગવાનનું નામ લીધું જ કહેવાય. સ્પેશિયલ એમની સામે બેસી લો એ નામ લીધું જરૂરી નથી. તમે 24 કલાક ભલે તો આપણે જે ટાઈમ નહીં ટાઈમ તો હોય છે, ટાઈમ લેવા છે સ્પેશિયલ કરવા જરૂર કામ કરતા જાઓ અને મોઢેથી નામ લેતા જાઓ. જે ભગવાનને માનતા હોય ભગવાનનું નામ લેતા જાઓ, કામ કરતા જાઓ. એટલે કારે બે કામ થાય, આપણું ઘરનું કામ બી થાય અને એ બાને આપણે ભગવાનનું નામ પણ લઈ શકીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. એ રવાના ની આ ઢોસા તો મમ્મી મને લાવો દે. રાખું અને કાલે તારા હાથ કેવા છે ભાઈ? તો પછી આ પ્રસાદીનો હવે તો નિયમ નહીં રાખશે. મમ્મી ના આપજે. મમ્મી જો જે મમ્મી કે તું કે એ બાપ વળ્યો માં વળ્યો છે. બા બોય બા કકાય મેં બસ ધા મેં બસ પારામાં પારા મામા પારા પારાવા હું પારાવા ભાઈ મમ્મા આ ઘરમાંને પ્રસાદી નહીં રહેવા દે. એ પ્રસાદ રહેવા દે છે મારા માટે, મારે લેવાની છે. જો ખાઈ ગઈ. સ્ટીમાં ખાવી હોય તો આજે મૂકી દે. આ તો નહીં મૂકી દે. જો છોકરો ખાતો નહીં કે મારા બા માટે રહેવા દેશે કે નહીં.
અને ઓલો એ મંડાણો છોકરો રાખજે કેમ જેમ. ખાધો? એ છોકરાને આજનું તો મળી ગયો કાલનો કોર્સ થયો તો એ કે વધારે રાખજે એટલે અડધી મમ્મીની ને અડધી એની એટલે નહીં ખાતો પણ એટલી રવા દે કેટલી ખાઈ જાય આટલી બધી જ ખાઈ જ જો, ખબર નહીં પડતી. જાના રહેવા દે. તો જાણા છોકરા જીભ આવે છે ની માં ઉપર અને તને હા, નથી મોટાને મળતો. તોય બળતો. સ્વાર્થી લો કોઈ સ્વાર્થી લો નહીં તું જો જો મમ્મી હવે ના રાખી દે ચાલ હવે. હવે ના કહેતી કે છોકરો માવડિયો નહીં તું તું માવડિયો આવો જાતો મોટો તોય બાપ પડ્યો છો. હજી જોજે બાજુથી ખોટું ખોટું ઘસાય જોડે જાય. પણ મારું ઉપવાસ છે આજે. હજી બાજુથી ખોટું ઘસાય. પણ ઉપવાસ છે, મને નહીં ખાવાની આજે કાલે. નકા રહેવા નહીં દે. અલા રાખ ને. રહેવા દે, લાજે કરું છે આપતું યાર. લાય ચાલ લાય મને ડબ્બી લાય ચાલ હું લઈ લઉં. કે રોવડાયા ઘા. મોઢું જોજો તારા ખાવીએ તને આપી દઉં તાર નહીં ખા ઉભી રહે નહીં ખાય ને તારા ખાવાની છે કાલે. નહીં ખાય ને તારા અત્યારે નહીં ખાવી, કાલ ખાવાની છે. જો મમ્મીની તો ઈચ્છા નહીં તાર તાર નહીં ખાવી જોય એમ કહ્યું તો આય રે બેટા, આય રે બીજી છે આપણા જોડે. લાય લાય. અરે ગુંડા. તું કંટાળીએ જા. તું ફ્રીજમાં કે કંટાળે. લાવ ઉપર મારા ફિટ માટે કર દે, કંટાળીએ ફ્રીજમાં ફિટ જા. કર દે, ખુલી ના જાય. લાવ તારી વાટકી પકડી તું લઈ જા. મોઢું કર દે આ જો પતિવ્રતા નારી, આ એ જ નારી પતિવ્રતા નારી. ચા નાસ્તો નીચે. પતિવ્રતા નારી એકલી એકલી ચા પીવે છે અને લઈને આવી. ચા એ રહી નાસ્તો. ક્યાં છે ચા મારી? નીચે. અને એનું ધ્યાન તો જો અહીંયા છે. નીચે નીચે. રાતે પનીરનું શાક ખાવું એ તો ભરી ભરી ખાવાનો કે મેં તો પાસ કર્યો છે. હે પનીરનું શાક ખાવું ના નહીં ખાવું, આપણે તો પેલો સેવૈયાનો શીરો ખાવાનો છે. આ તો મેં કીધું તા હવે આ તો ખાવું પડે હો મમ્મી. મમ્મીની વાવા કરી એટલે ચો વાવા કરી મેં. પતિવ્રતા નારી આ છે હા હા એ ગયો. કશું નહીં તો ભાઈ આ અહીંયા મસ્ત મજાનો નાસ્તો થઈ રહ્યો છે અને આ મારો નાસ્તો પૂરી છે અને ચા છે અને આ ઊંઘી ગયો બિચારો, રમતો રમતો ઊંઘી ગયો. મમ્મા મમ્મા કરતો કરતો મમ્મા જોડે મમ્મા નાહી જવાની હોય એમ અડે નહીં. તો ચલો ભાઈ આપણે ચા નાસ્તો અહીંયા દીબેડી લઈએ. ધનુ માવડિયો આ છે ધનુ માવડિયા. તું બાપ વળ્યો. ધનુ માવડિયા. હેલો ગાઈસ, તો અત્યારે ફરી બપોરના વાગ્યા છે, સોરી બપોરના નહીં, સાંજ પડી છે, સાંજના વાગે છે 6:30 અને બીપી મપાઈ રહી છે બહારની. લોક લાડીના ગુજ્જુ બાની બીપી મપાઈ રહી છે. બીપી લો થઈ રહી છે. હમ. લે ચીના માપી દેશે આપણા જોજે. વાર તો ભરાયો ને બોલો. ભરાયો નહીં. હે ભગવાન, હે માં માતાજી, માહી કીધું પણ માહી ફોન એ માતાજી હારું કરું. આગળ નહીં લાવ્યો. હે માં માતાજી, હે માં માતાજી, મારો હસબન્ડ તો વાર બોલાવવાનું જ ભૂલી ગયો. બોલો લગ્ન કર્યા પછી આવી હાલત થાય. હા લગ્ન પપ્પા કર્યા બીપી પછી માપા આવી બેઠા. હાલત. જો આ એક કેબલ તૂટવાની તૈયારીમાં જ છે. બસ બધું તોડતા જ આવડે છે. તો ફાઇનલી 1 2 3 સ્ટાર્ટ. ડન ટણા ટણાણા ટણાણા ચાલુ તો દવા થઈ હતી નહીં. 1 2 3 સ્ટાર્ટ. ડન ટણ ટણાણા ટણાણા ટણાણા. તો બીપી મપાઈ રહ્યું છે. 1 2 3 જાવ શરૂ. ઓછું છે બીપી, ઓછું છે. અત્યારે તાપમાં રહેવાનું ભાઈ, રહેવાનું ના 80 છે, 170 છે એટલે લિમિટેશનમાં આવી ગયું છે. અને લિમિટ કોઈ થાય છે બેન તમને? આ તો લાગતું નહીં. હું ડોક્ટર બની ગયો. અશક્તિ સભા. તમને કોઈ થાય છે? તો ખાવાનું જોર રાખો. ડોક્ટર જો સાહેબ. લિક્વિડ પીઓ, બને એટલું પાણી પીઓ, શરબત પીઓ. તમને ગ્લુકોઝ આપે છે, ગ્લુકોઝ પીઓ, બરાબર છે. ભલે અંદર કીડીઓ રહે પણ ગ્લુકોઝ પીઓ તમે. કીડીઓ વિટામિન B12 છે આપણને, બરાબર છે. એટલે એવું કરો. આવતા નહીં એટલે તમે પાણી પીઓ, તરબૂચ ખાઓ, કેરી ખાઓ. ના હોય તો કેરી લઈ આવો પણ ખાઓ એમ. ગમે તે કરો પણ બીપી
આજે બધું કહેવાય બીપી લો થાય. અશક્તિ વધારે હશે મને. પાણી પીવો. એ તો હા. તમારી નહીં, ઘરમાં અત્યારે પ્રોબ્લેમ છે. ઉનાળામાં બધાને અશક્તિ રહે છે. પાણી પીવો, લિક્વિડ ઉપર રહો તમે. તો હવે ભાઈ ખુદ ડોક્ટર હવે પોતે પોતાનો બીપી તપાસે છે. ડોક્ટરને પોતાનું બીપી તપાસતા આવડે છે, તો બીજાનું તપાસો છો. હું આ લોકોને મોટિવેટ કરું છું બકા. મારું માપજો, મારું ખબર પડશે. ચા બનાવું ચા જો બોલો ભાઈ બનાવી રહ્યો છે મેગી. ચા સાજો તો ખરા ચા સાજો તો આમનું કમ્પ્લીટ છે. ઓહો ધક્કા એક તો દે. તો ભાઈ બધાને લઈને દોડવાનું હોય અને એ માણસ તો તકલીફ થાય તો ઉપરવાળો કઈ રીતના રાજી થાય. એટલે ઉપરવાળો મેં ખરેખર આજે વિડીયો જોયો હતો ને, આવું પેલા જે કહું છું ને, કાકા ઘરમાં બધો બીમાર જ છે. હા. પછી ઘરમાં મેન માણસ એક હાજો જણ ના દોડવાવાળો રહે તો રાખવો લઈ પડે કોણ ને. દોડે? આવો લે, આવો બેહો. આવો આવો ભાઈ આવો. તો આ ભાઈ બનાવી રહ્યા છે 7 વાગે ખાવાના ટાઈમે મેગી. શું બનાવો છો? પછી જેવી તેવી નહીં, કેવી ચીઝ વાળી મેગી. બોલો હારાના હવા ગયા છે. ચીઝે નાખ્યું. ઓકે. ફાઇનલી ગાઈસ પેશન્ટ આવી રહ્યા છે અમારા રાત્રે કરાઈ 11 ને કેટલા વાગે? 12 વાગે 12 વાગે પેશન્ટ આવી રહ્યા છે બહાર. એમઆરઆઈ કરાઈને મહિનો થઈ ગયો પડ્યા હતા. અત્યાર સુધી કઈ કર્યું નહીં, 9 મહિને. મહિને જાગ્યા કે એમઆરઆઈ કરાવું, બરાબર ને, કે હવે નહીં જ ચાલે એટલે એમઆરઆઈ કરાવી દીધું. અને આયા તો એકચ્યુઅલી ચડ્ડો પહેરીને ચડ્ડો મને પહેરીને નથી તો કહેતા એમઆરઆઈ મેટલ ના uniform ચાલે એટલે અહીંયાનો યુનિફોર્મ પહેરાવી દીધું, કારણ કે ચેનની અંદર મેટલ તો આવવાનું જ. એટલા માટે કેવું રહ્યું? અવાજ કેવો આવતો હતો? મશીન આપી ને કાનમાં સાંભળવાનું, એટલે મસ્ત મસ્ત હનુમાન ચાલીસા સાંભળતા હતા આપણે. એટલે હનુમાન ચાલીસા સાંભળતા એટલે ના આવે કશું. એવું છે? તો ચલો બરાબર ચડ્ડો પહેરી લઈએ. ઓકે પહેરી લો. તો ફાઇનલી ભાઈ હવે અમે લોકો નીકળી ગયા છે રાત્રે એક્ઝેક્ટ 12:15 વાગે એમઆરઆઈ કરાવીને. વિચારો અમે રાત્રે એમઆરઆઈ કરવા આવ્યા હતા. કેટલા વાગે રાત્રે? રાત્રે 6 વાગે 11:30. હા, કેટલા વાગે? રાત્રે એક્ઝેક્ટ 12:10 થઈ લગભગ. તો ભાઈ રાત્રે 12:10 થાય છે અને 12:10 હવે જઈએ છીએ ઘરે. તો ગુડ નાઇટ, જય અંબે, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ અમે આવ્યા હતા સોડા પીવા માટે, પણ મેડમને 11 હતી, પણ અમારા ભાઈએ ના પાડી કે ના તો 11 છે એટલે કાલે આવજો, કાલે પીવડાવીશ. હા, રિસ્ક ના લેશો પીવા માટે. અમે એકચ્યુઅલી આવ્યા છે આપણા ફેમસ ગાંધીનગરમાં, તો બધાને ખબર છે, મહિન્દ્રા સોડા પીવા માટે. પણ ભાઈ ફેમિલી મેમ્બર જે છે એટલે ના જ પાડી દીધી. ખોટું રાત બગાડશો નહીં, ઉપવાસમાં કાલ આવીને પીશું ત્યારે. ચલો તારે જઈએ ઘરે.